ઓકે, ગુડ મોર્નિંગ દીકરાઓ. આજે જે હવે આપણે ચર્ચા કરવાના છીએ C4 પરિપથની. તો ગઈકાલે જે છે આપણે ચર્ચા કરી ગયા હતા C3 ચક્રની આપણે ચર્ચા કરી ગયા હતા. આજે જે આપણે ચર્ચા કરવાના છીએ C4 પરિપથની આપણે ચર્ચા કરવાના છીએ. C4 ચક્ર. તો સૌપ્રથમ આ ચક્ર જે છે કયા વૈજ્ઞાનિકોએ, તો હેચ અને સ્લેક નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. આથી તેને હેચ સ્લેક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે. તો આ ચક્રની શોધ જે છે હેચ અને સ્લેક નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલે એને હેચ સ્લેક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે. પછી એને C4 ચક્ર કેમ કહેવાય? C4 પરિપથ. જેમ C3 ચક્ર કેલ્વિન ચક્ર, જેમાં પ્રથમ નિર્માણ પામતો સ્થાયી પદાર્થ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ હતો, તેવી જ રીતે અહીં પ્રથમ નિર્માણ પામતો સ્થાયી પદાર્થ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ હોવાથી તેને C4 પરિપથ તરીકે ઓળખવામાં આવે. તો C4 પરિપથ કેવા જોવા મળે આપણને? તો C4 પરિપથ ઉષ્ણકટિબંધમાં અનુકૂલન પામેલ વનસ્પતિઓ C4 પરિપથ દર્શાવે છે. એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અનુકૂલિત થયેલ વનસ્પતિઓ આપણને C4 પરિપથ દર્શાવે છે. એમાં પણ આપણે જે મુખ્યત્વે જે બધી એકદળી વનસ્પતિ હવે એકદળી વનસ્પતિ જેમ કે શેરડીના પર્ણમાં આપણે સ્પષ્ટપણે C4 પરિપથને નિહાળી શકીએ છીએ. તેવી જ રીતે અન્ય ઉદાહરણ જોઈએ તો મકાઈ અને જુવાર વનસ્પતિના પર્ણમાં પણ આપણે આ પરિપથ સ્પષ્ટપણે નિહાળી શકીએ. ઓકે, તો C4 પરિપથ CO2 નું સ્થાપન થવાથી પહેલી જે સ્થાયી નિપજ જે છે કે CO2 નું સ્થાપન થવાથી પ્રથમ સ્થાયી નિપજ કઈ છે? તો OAA ઓક્ઝેલો એસિટિક એસિડ હોવાથી આ પરિપથને C4 પરિપથ તરીકે ઓળખવામાં આવે. તો કેલ્વિન ચક્ર જે છે એમાં પ્રથમ સ્થાયી પદાર્થ PGA હતો 3 કાર્બનયુક્ત, એટલે C3 ચક્ર કહેવાય. જ્યારે અહીં પ્રથમ નિર્માણ પામતો સ્થાયી પદાર્થ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ હોવાથી તેને C4 પરિપથ કહે છે. હવે C4 વનસ્પતિઓ વિશિષ્ટ હોય છે. તેમના પર્ણમાં એક વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના ધરાવે છે. તો C4 વનસ્પતિ જે છે જે વિશિષ્ટ પ્રકારની રચના ધરાવે. હવે તમને એમ થાય કે સર વિશિષ્ટ પ્રકારની રચના ધરાવે એટલે શું? કે અહીંયા જે છે આપણને બે પ્રકારના કોષો જોવા મળે. જેમ C3 વનસ્પતિમાં ફક્ત અને ફક્ત મધ્યપર્ણના કોષો હોય, જ્યારે C4 વનસ્પતિમાં બે અલગ અલગ પ્રકારના કોષો હોય, મધ્યપર્ણના કોષો અને પુલકંચુકીય કોષો, જેના વિશે તમે ચેપ્ટર નંબર 6 માં અંતસ્થ રચના આપણે જોઈ એકદળી પર્ણની, ત્યાં આવી ગયું છે તમને. તો મધ્યપર્ણ કોષો અને પુલકંચુકીય કોષો વિશિષ્ટ પ્રકારના. તો વિશિષ્ટ પ્રકારની રચના ધરાવે એટલે શું કે અહીં બે પ્રકારના કોષો જોવા મળે. કયા બે પ્રકારના? તો મધ્યપર્ણના કોષો અને બીજા જે છે પુલકંચુકીય કોષો. મધ્યપર્ણના કોષો અને પુલકંચુકીય કોષો એમ બે પ્રકારના કોષો જોવા મળે. આ ઉપરાંત આ વનસ્પતિ જે છે બીજું કે ઊંચા તાપમાનને સહન કરી શકે છે.
આ વનસ્પતિ જે છે ઊંચા તાપમાનને સહન કરી શકે છે. ઊંચા તાપમાન એટલે પ્રકાશની વધુ તીવ્રતાએ સારી રીતે કાર્ય કરી શકે. તો C4 વનસ્પતિ જે છે જે ઊંચા તાપમાનને સહન કરી શકે અને પ્રકાશની વધુ તીવ્રતાએ એ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. જ્યારે C3 વનસ્પતિ પ્રકાશની ઊંચી તીવ્રતાએ તેમાં રહેલ ક્લોરોફિલ રંજક દ્રવ્યનો ઓક્સિડેશન થઈ જતું હોય છે. અન્ય અહીં એવું થતું નથી. ત્યારબાદ અન્ય વાત કરીએ કે અહીં જે છે આપણને કે પ્રકાશ શ્વસનની પ્રક્રિયાનો અભાવ, પ્રકાશ શ્વસનની પ્રક્રિયાનો અભાવ. હવે પહેલા તો પ્રકાશ શ્વસન એટલે શું કે જે C3 વનસ્પતિ જે છે એની પાસે જો કાર્બન ડાયોક્સાઇડ જો હાજર હોય તો કાર્બન ડાયોક્સાઇડ હાજર હોય ત્યારે તે રૂબિસ્કો ઉત્સેચકની મદદથી કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરે. પણ જો CO2 ગેરહાજર હોય C3 વનસ્પતિમાં તે ઓક્સિજનની હાજરીમાં પ્રકાશ શ્વસનની પ્રક્રિયા કરે. તો ઓક્સિજનની હાજરીમાં પ્રકાશ શ્વસન કરે અને પ્રકાશ શ્વસનની અંદર સૌથી મોટો ડ્રોબેક કયો છે એની ખામી કે CO2 નો વ્યય થાય જે ફક્ત C3 વનસ્પતિ કરે. જ્યારે C4 વનસ્પતિ જે છે એમાં રહેલો રૂબિસ્કો ઉત્સેચક હંમેશા કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરે. એનું કારણ કે એની વિશિષ્ટ પ્રકારની રચના કે એની અંદર આ પુલકંચુકીય કોષો C4 વનસ્પતિમાં પુલકંચુકીય કોષોની અંદર મોટે ભાગે CO2 નો સંગ્રહ થયેલો હોય છે. આથી આ C4 વનસ્પતિને CO2 ની ઘટ અનુભવાતી નથી. એટલે પ્રકાશ શ્વસન કરતા નથી અને એમાં કાર્બન ડાયોક્સાઇડનો વ્યય થતો નથી. આ કારણસર C4 વનસ્પતિની ઉત્પાદકતા વધારે જોવા મળે. ફરીથી એકવાર રિપીટ કરું છું કે C3 વનસ્પતિમાં માત્ર મધ્ય પર્ણના કોષો હોય. પ્રકાશની ઊંચી તીવ્રતાએ તેમાં રહેલા ક્લોરોફિલ રંજક દ્રવ્યનું ઓક્સિડેશન થાય અને આ મધ્ય પર્ણના કોષોમાં જો CO2 ની સાંદ્રતા ઘટે એટલે વાતાવરણમાં CO2 નું પ્રમાણ ઘટે તો C3 વનસ્પતિ ઓક્સિજનની હાજરીમાં રૂબિસ્કો ઉત્સેચકની મદદથી ઓક્સિજનેશનની પ્રક્રિયા કરે અને ગ્લુકોઝ બનાવે. પણ આ પ્રક્રિયા એટલે કે પ્રકાશ શ્વસનની પ્રક્રિયા કહેવાય કે પ્રકાશની હાજરીમાં ઓક્સિજનની મદદથી શ્વસનની પ્રક્રિયા કરવી અને ગ્લુકોઝ બનાવવું. પણ આ પ્રક્રિયામાં CO2 નો વ્યય થાય. આથી C3 વનસ્પતિની ઉત્પાદકતા કેવી હોય? મધ્યમ હોય. જ્યારે C4 વનસ્પતિમાં બે અલગ અલગ પ્રકારના કોષોની ગોઠવણી અને આ વનસ્પતિ પુલકંચુકીય કોષોની અંદર CO2 નો સંગ્રહ કરી શકે એટલે CO2 ની ઘટ અનુભવાતી નથી. આથી તેઓ પ્રકાશ શ્વસન કરતા નથી. પ્રકાશ શ્વસન ક્યારે થાય? જ્યારે CO2 ઘટી જાય ત્યારે થાય. એટલે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝ બનાવે. કારણ કે ગ્લુકોઝ તો વનસ્પતિને જોઈએ જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. પણ C4 વનસ્પતિમાં વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોવાથી પુલકંચુકીય કોષો હાજર હોવાથી તેમાં CO2 નો ભરાવો થાય. આથી CO2 ની ઘટ અનુભવાતી નથી. આથી તેઓ પ્રકાશ શ્વસન કરતા નથી. હંમેશા રૂબિસ્કો દ્વારા કાર્બોક્સિલેશનની જ પ્રક્રિયા થાય અને ગ્લુકોઝ બને. એટલે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન ન થતું હોવાથી એની ઉત્પાદકતા કેવી જોવા મળે? ઊંચી. કારણ કે તેમાં CO2 નો C4 વનસ્પતિમાં CO2 નો વ્યય થતો નથી. ઓકે. ત્યારબાદ જે છે કે C3 અને C4 વનસ્પતિના પર્ણનો જો આપણે આડછેદ લઈએ તો C3 વનસ્પતિમાં આપણને એક જ પ્રકારના કોષો જોવા મળે. કયા? મધ્ય પર્ણના કોષો. મધ્ય પર્ણના કોષો. જ્યારે આપણે C4 વનસ્પતિની વાત કરીએ તો C4 વનસ્પતિમાં આપણને બે અલગ અલગ પ્રકારના કોષો જોવા મળે. જે વાત કરી ગયા આપણે મધ્ય પર્ણના કોષો અને પુલકંચુકના કોષો. અને અહીં જે ગોઠવણી જે છે ક્રેન્સ પેશીય રચનાની ગોઠવણી જોવા મળે. કેવી ગોઠવણી? ક્રેન્સ પેશી રચના જોવા મળે. હવે ક્રેન્સ પેશીય રચના, ક્રેન્સ એનાટોમી
એટલે ક્રેન્સ નો અર્થ શું છે? આવરવું, એવો અર્થ એનો થાય, આવૃત કરવું. તો અહીં શું જોવા મળે કે C3 વનસ્પતિ જે છે એની અંદર જે આ વાહક પેશી, જલવાહક પેશી અને અન્નવાહક પેશીના જે વાહિકુલો હોય, જેમ કે આ વાહક પેશી છે, જેમ કે એક જલવાહક હશે, એક અન્નવાહક હશે, અને એની આસપાસ જે છે ફક્ત અને ફક્ત મધ્યપર્ણના કોષોની ગોઠવણી જોવા મળે C3 વનસ્પતિમાં. જ્યારે C4 વનસ્પતિમાં જો વાત કરીએ કે C4 વનસ્પતિની અંદર જેમ કે આ જલવાહક પેશી અને અન્નવાહક પેશીની ગોઠવણી છે અને તેની આસપાસ આપણને કયા પુલ કંચુકીય કોષો, એટલે અહીંયા પુલ કંચુકીય કોષ એની આસપાસ આ રીતે પુલ કંચુકીય કોષોની ગોઠવણી જોવા મળે બંને બાજુ. અને પછી એની ઉપર અહીંયા બીજા કોષો કયા? તો મધ્યપર્ણના કોષો. એટલે આવી રીતે જેમ કે આ મધ્યપર્ણનો કોષ છે, આ પુલ કંચુકનો કોષ છે, અને અહીંયા જેમ કે નીચે શું હશે? વાહક પેશી. શું હશે? વાહક પેશી, જલવાહક પેશી અને અન્નવાહક પેશી જોવા મળે. તો વાહક પેશીની આસપાસ પુલ કંચુકના કોષોની ગોઠવણી, આ પ્રકારની પેશીય રચના જેને ક્રેન્સ પેશી રચના તરીકે ઓળખવામાં આવે. એને કહેવાય ક્રેન્સ પેશીય રચના. કે વાહક પેશીની આસપાસ પુલ કંચુકીય કોષોની ગોઠવણી જેને ક્રેન્સ પેશી રચના તરીકે ઓળખવામાં આવે. ઓકે. ત્યારબાદ કે આપણી આસપાસ જો આપણે અલગ અલગ વનસ્પતિ જાતિઓના પર્ણ એકત્રિત કરીએ, તેઓના પર્ણોના આયામ છેદ રહીએ, તો વાહિપુલની આસપાસ પુલ કંચુકને નિહાળો અને પુલ કંચુક જે C4 વનસ્પતિને ઓળખવામાં મદદરૂપ છે. તો અત્યાર સુધી આપણે ખાલી વાત કરી ગયા ઇન્ટ્રો કે ઉષ્ણકટિબંધમાં C4 વનસ્પતિ, ઉષ્ણકટિબંધની વનસ્પતિ જે C4 પરિબળ દર્શાવે, એકદળી વનસ્પતિમાં C4 પરિબળ જોવા મળે, દ્વિદળીમાં આપણને C3 પરિપથ જોવા મળે. પછી CO2 નું સ્થાપન કરતા પ્રથમ સ્થાયી પદાર્થ ઓક્ઝેલોએસિટિક એસિડ અને એની રચનાની આપણે વાત કરી ગયા. ત્યારબાદ હવે આપણે જોવાના છીએ આ આની હવે C4 પરિપથની ચર્ચા કરીએ. હવે આપણે તો C4 પરિપથની જો આપણે ચર્ચા કરીએ તો આ ચક્ર જે છે જેમાં સૌપ્રથમ જે છે વાતાવરણીય CO2 કાર્બોનિક એસિડ સ્વરૂપે, કાર્બોનિક આયન સ્વરૂપે HCO3- એટલે કે CO2 જે છે એ શેમાં પ્રવેશ કરશે? મધ્યપર્ણના કોષોમાં. કે સૌપ્રથમ જે છે આ CO2 કાર્બન ડાયોક્સાઇડ જે પ્રવેશ ક્યાં કરે છે? તો પહેલા એનું H2CO3 માં અને કાર્બોનિક એસિડમાં રૂપાંતર થાય, પછી એનું આયનમાં રૂપાંતર થશે કયા? HCO3- એટલે કાર્બોનિક એસિડ આયન, કાર્બનિક આયન, એટલે કાર્બનિક આયનમાં એનું રૂપાંતર થાય. આ કાર્બનિક આયન સાથે અગાઉથી મધ્યપર્ણના કોષોની અંદર હાજર હોય, કોણ હાજર હોય? 3 કાર્બન યુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. તો અગાઉથી હાજર કોણ હોય? ફોસ્ફોઇનોલ પાયરુવેટ અથવા એને કહેવાય ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. કેટલા કાર્બન ધરાવે? 3 કાર્બન. આ બંને એકબીજા સાથે જોડાઈ ને શું બનાવે? પ્રથમ નિર્માણ પામતો સ્થાયી પદાર્થ ઓક્ઝેલોએસિટિક એસિડ. એટલે પ્રથમ નિર્માણ પામતો સ્થાયી પદાર્થ ઓક્ઝેલોએસિટિક એસિડ. અને આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક છે PEP કાર્બોક્સિલેઝ, PEPકેઝ, ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ. કારણ કે શું થાય છે અહીંયા? કાર્બોક્સિલેશનની પ્રક્રિયા, CO2 નું સ્થાપન થાય છે અને આ HCO3- એમાં એટલે CO2A વત્તા 3 કાર્બનયુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવેટ બંને એકબીજા સાથે જોડાઈને પ્રથમ નિર્માણ કરશે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલોએસિટિક એસિડ. આથી અહીં આને C4 પરિપથ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ હવે જે છે આ ઓક્ઝેલોએસિટિક એસિડનું રૂપાંતર થાય 4 કાર્બનયુક્ત C4 એસિડ એટલે કે મેલિક એસિડમાં રૂપાંતર થાય. મેલિક એસિડમાં રૂપાંતર થયા બાદ આ મેલિક એસિડ મધ્યપર્ણના કોષોમાંથી વહન કરીને ક્યાં જશે? પુલ કંચુકીય કોષોમાં જાય. પુલ કંચુકીય કોષોમાં આ મેલિક એસિડ
ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરે એટલે એક CO2 છૂટો પડે એટલે 4 કાર્બન યુક્ત હતો મેલિક એસિડ, ડીકાર્બોક્સિલેશન થયું, એક કાર્બન CO2 સ્વરૂપે મુક્ત થયો, રહ્યા કેટલા 3 કાર્બન રહ્યા અને શું બનાવશે મેલિક એસિડ નું રૂપાંતર થાય 3 કાર્બન યુક્ત પાયરુવિક એસિડમાં. આ પાયરુવિક એસિડ વહન કરીને પુનઃ મધ્યપર્ણના કોષોમાં પ્રવેશ કરે અને મધ્યપર્ણના કોષોમાં આ પાયરુવિક એસિડનું પુનઃસર્જન પાયરુવિક એસિડ માંથી પુનઃસર્જનની પ્રક્રિયા દ્વારા ફરી પાછું ફોસ્ફોઇનોલ પાયરુવેટ એટલે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું રૂપાંતર થાય. આ પ્રક્રિયા દરમિયાન 2 ATP નું રૂપાંતર 2 ADP ફોસ્ફેટ આયનમાં એટલે 2 ATP વપરાય અને બીજા એ જે છે જ્યારે મેલિક એસિડ વહન કરી જાય મધ્યપર્ણના કોષોમાંથી પુલકંચુકના કોષોમાં ત્યારે NADPH+H+ વપરાશે. મેઇન જે છે અહીંયા કે જ્યારે ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય મેલિક એસિડમાંથી પાયરુવિક એસિડ ત્યારે જે CO2 છૂટો પડ્યો એ CO2 ક્યાં જાય કેલ્વિન ચક્રની અંદર જાય અને કેલ્વિન ચક્ર દ્વારા CO2 નું સ્થાપન થઈને શું બનશે ગ્લુકોઝ બને અને આ ગ્લુકોઝ પછી ક્યાં જાય વાહક પેશીમાં જાય જેમ કે જલવાહક અન્નવાહક પેશીની અંદર જાય અને અન્નવાહક પેશી મારફતે આ ગ્લુકોઝ વનસ્પતિના અન્ય ભાગો તરફ પહોંચે જ્યાં એ વપરાશે અને વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ગ્લુકોઝ વપરાશે. હવે જેમ આપણે જોઈ ગયા હતા કેલ્વિન ચક્રમાં કે ચક્ર 6 વાર ફરે એવી રીતે અહીં પણ દર વખતે જ્યારે આ CO2 નું સ્થાપન થાય ત્યારે આ CO2 જે મુક્ત થયો એ કેલ્વિન ચક્રમાં જાય અને આગળ વધે ચક્ર એટલે આ પણ ચક્ર કેટલી વાર ફરે 6 વાર ફરે. 6 વાર જ્યારે C4 પરિપથ ફરે ત્યારે 6 કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થાય આ 6 કાર્બન કેલ્વિન ચક્રમાં જાય અને કેલ્વિન ચક્ર દ્વારા એક ગ્લુકોઝ નું સંશ્લેષણ કરે એટલે C4 પરિપથ માટે પણ કેવું છે કેલ્વિન ચક્ર જેવું જ છે કે C4 પરિપથ એ પણ કેટલી વાર ફરે 6 વાર ફરે. ફરક શું છે અહીંયા આપણે જોઈ ગયા હતા કે કેલ્વિન ચક્રની અંદર 6 CO2 જાય અને કેટલા ATP અને NADPH વપરાય આપણે જોઈ ગયા 18 ATP અને 12 NADPH2 વપરાય. જ્યારે અહીં જો આપણે વાત કરીએ તો અહીંયા જે છે કે C4 પરિપથ પણ 6 વાર ફરે જ્યારે આ જે છે 6 વાર ફરે ત્યારે અહીંયા પણ કેટલા કેલ્વિન ચક્રની અંદર વપરાતા જે 18 ATP કેલ્વિન ચક્રમાં વત્તા આ પણ 6 વાર ફરે એક વાર ફરે એટલે 2 ATP વપરાય 6 વાર ફરે એટલે 12 ATP એટલે 6 વત્તા 12 ATP એટલે ટોટલ કેટલા 30 ATP એ ગ્લુકોઝના સંશ્લેષણ માટે વપરાય. એવી જ રીતે જો NADPH2 ની વાત કરીએ કે 6 વાર ફરે એટલે કેલ્વિન ચક્ર દ્વારા 12 NADPH +H+ વપરાય વત્તા અહીંયા 6 વપરાય એટલે 12 વત્તા 6 ટોટલ કેટલા 18 એટલે 18 NADPH+H+ વપરાશે એટલે એક ગ્લુકોઝના સંશ્લેષણમાં C4 પરિપથ દ્વારા વપરાતા ATP કેટલા 30 ATP અને 18 NADPH+H+. તો આ તમને ખાસ નીટ ની અંદર પૂછી શકાય કારણ કે બુકમાં તમને આ નથી આપ્યું આ સ્ટેપ ને આ સ્ટેપ એટલે કેલ્ક્યુલેશન વાળું આ તમને પૂછાય શકે. ઓકે અને અહીં CO2 ની ઘટ કેમ અનુભવાતી નથી વિશિષ્ટ પ્રકારની રચના કે પુલકંચુકીય કોષોની અંદર CO2 નો ભરાવો થવાને કારણે એ લોકોને CO2 ની ઘટ અનુભવાતી નથી. ઓકે ત્યારબાદ જે છે આપણે જો જોઈએ કે C3 અને C4 વનસ્પતિ વચ્ચેનો જે છે તફાવત ને હોય તમને બુકમાં પછી આપેલો છે ત્યારે હા તે આપણે ચર્ચા કરી લઈએ. ઓકે હોલ્ડ કરજો એક મિનિટ. ઓકે હવે જે આપણે સરખામણી કરીએ કે C3 અને C4 પરિપથ તફાવત કે C3 ચક્રની વાત કરીએ C4 ચક્ર કે C3 ચક્ર જેને કેલ્વિન ચક્ર તરીકે ઓળખવામાં આવે C4 ચક્ર જેને H સ્લેક ચક્ર તરીકે ઓળખવામાં આવે
ત્યારબાદ C3 ચક્રની અંદર વાત કરીએ, પ્રથમ નિર્માણ પામતો સ્થાયી પદાર્થ કયો હતો? ત્યાં ફોસ્ફોગ્લિસરિક એસિડ, 3 કાર્બન યુક્ત. અહીં C4 વનસ્પતિમાં પ્રથમ નિર્માણ પામતો સ્થાયી પદાર્થ 4 કાર્બન યુક્ત ઓક્ઝો એસિડિક એસિડ. C3 ચક્રની અંદર CO2 ને ગ્રહણ કોણ કરે? તો CO2 નો એક્સેપ્ટર 5 કાર્બન યુક્ત રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ RUBP. જ્યારે અહીંયા CO2 ને ગ્રહણ કોણ કરે? ગ્રાહક. CO2 ગ્રાહક કોણ છે? 3 કાર્બન યુક્ત PP ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. C3 ચક્ર શેમાં જોવા મળે? દ્વિદળી વનસ્પતિ. C4 ચક્ર એકદળી વનસ્પતિમાં જોવા મળે. C3 ચક્રની ઉત્પાદકતા કેવી છે? સામાન્ય. C4 ચક્રની ઉત્પાદકતા કેવી છે? વધારે. C3 ચક્રની અંદર એક ગ્લુકોઝના સંશ્લેષણમાં વપરાતા ATP NADPH2 કેટલા? તો C3 માં 18 ને 12. ATP 18 NADPH2 12. C4 ચક્રમાં વપરાતા ATP અને NADPH2 તો 30 ATP અને 18 NADPH plus H plus વપરાશે. તો આપણે સરખામણી કરી ગયા. બીજું અહીં જે છે C3 ચક્રની અંદર C3 ચક્ર એક જ મધ્યપર્ણના કોષોમાં થાય, જ્યારે C4 ની અંદર વાત કરીએ તો બે પ્રકારના કોષો જોવા મળે. કે C4 ની અંદર જોઈએ તો બે પ્રકારના કોષો, C3 ચક્ર એક જ પ્રકારના કોષો મધ્યપર્ણના કોષો. C4 પરિપથમાં બે પ્રકારના કોષો હોય કે મધ્યપર્ણના કોષો અને કુલકંચુકના કોષો પણ આપણને જોવા મળે. ઓકે, તો આ એક તફાવતની પણ આપણે વાત કરી ગયા. પછી ડિટેલમાંની આપણે C3 અને C4 વનસ્પતિની સરખામણી પણ કરવાના છીએ, જે આના પછીના વિડિયોમાં આપણે જોઈશું. ઓકે દીકરાઓ, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ.